નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેરી ગુડ. લાસ્ટ ટાઈમ આપણે સંધિ વિશે માહિતી મેળવી રહ્યા હતા. સંધિમાં આપણે સ્વર સંધિ વિશે માહિતી મેળવી હતી, જેમ કે વિજાતીય સ્વર, સજાતીય સ્વર પરસ્પર જ્યારે ભેગા થાય છે ત્યારે કયો સ્વર ઉત્પન્ન થાય છે ને એના વિશેના આપણે નિયમો પણ જોયા હતા અને એના ઉદાહરણો વિશે પણ આપણે માહિતી મેળવી હતી. આજે આપણે વ્યંજન સંધિ વિશે વાત કરવાના છીએ. સ્વર સંધિ એટલે આપણને ખ્યાલ છે કે એકથી વધારે જ્યારે સ્વર ભેગા થાય, એટલે કે બે સ્વર ભેગા થાય અને જે સ્વરમાં જે પરિવર્તન આવે છે, જેમ કે અ અને અ ભેગા થઈ અને આ બને છે, અથવા તો અ પ્લસ આ ભેગા થઈને આ બને છે, અથવા તો બંને આ ભેગા થઈને આ બને છે. એ જ રીતે અહીંયા વ્યંજન સંધિમાં એની વ્યાખ્યા જોઈએ કે વ્યંજન સંધિ કઈ રીતે બને છે. તો વ્યંજન સંધિ થતી વખતે વ્યંજન સાથે વ્યંજન જોડાય કે વ્યંજન સાથે સ્વર જોડાય તો તેને વ્યંજન સંધિ કહે છે. હવે સ્વર સંધિમાં કેવું હતું કે સ્વર સાથે માત્ર ને માત્ર સ્વર જોડાય ત્યારે જ સ્વર સંધિ બનતી હતી, જ્યારે વ્યંજન સંધિમાં એવું નથી. વ્યંજન સંધિ એટલે વ્યંજન સાથે વ્યંજન જોડાય અથવા તો વ્યંજન સાથે સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે. એનું આપણે ઉદાહરણ જોઈએ કે સત પ્લસ ઉપયોગ, એટલે કે સત ઉપયોગ, અહીંયા ત છે અને અહીંયા ઉ છે, એટલે કે એક સ્વર છે અને એક વ્યંજન છે, એટલે કે ત વ્યંજન અને ઉ એ સ્વર. જ્યારે આ બંને ભેગા થાય છે એટલે સ આ તનો દ થઈ જાય છે અને સદુપયોગ બને છે. એ જ રીતે હવે તમે જ્યારે આ વ્યંજન સંધિના નિયમો જોશો ત્યારે આપણને વધુ ખ્યાલ આવશે કે વ્યંજન સંધિમાં કયા કયા નિયમો કામ કરે છે. તો સૌથી પહેલો જ એનો નિયમ છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો પહેલા વ્યંજનની જગ્યાએ તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન મૂકવામાં આવે છે. હવે અહીંયા તમારે સીધું જ આપણે સ્વર અને વ્યંજન ઉપર જવાનું રહેશે કે જ્યાં આપણે અઘોષ વ્યંજન, ઘોષ વ્યંજન, પછી જે આપણે વ્યંજનોના વર્ગ પાડ્યા હતા એ વિશે જો એ તમને ક્લિયરી હશે, સારી રીતે આવડતું હશે તો આ વ્યંજન સંધિ એ તમારા માટે એકદમ સહેલી બની જશે. કઈ રીતે? તો અહીંયા આનું પહેલો જ નિયમ વાંચો. નિયમમાં જ તમને ઘોષ વ્યંજન આવશે, અઘોષ વ્યંજન આવશે, પછી વર્ગો આવશે. આપણે વર્ગ પાડ્યા હતા, ખ્યાલ છે ને, ક, ચ, ટ, ત, પ, જે એનું ઉદ્ગમ સ્થાન છે એ પ્રમાણે. તો એ જ રીતે અહીંયા જુઓ છો કે પહેલો જ નિયમ શું કહે છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, અનુનાસિક વ્યંજનો કયા છે કે નાક અને મોંમાંથી બોલવામાં આવે છે, એના વિશે આપણે વાત કરી કે 5 અનુનાસિક વ્યંજનો છે. તો એ 5 અનુનાસિક સિવાયના વ્યંજન પછી, એટલે અનુનાસિક વ્યંજન પછી, અનુનાસિક વ્યંજન હોવા જોઈએ નહીં, એટલે અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો પહેલા વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. હવે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ છીએ કે જગત પ્લસ ઈશ, એટલે કે અહીંયા શું છે તો કે અનુનાસિક વ્યંજન નથી અને શું છે ઈ છે, એટલે કે વ્યંજન છે અને એના પછી શું આવે છે? સ્વર આવે છે. સ્વર આવે અથવા તો ઘોષ વ્યંજન આવે. ઘોષ વ્યંજન એટલે હવાનું જે આપણે વાત કરીએ છીએ કે જે કંપન અનુભવે છે એ કેટલી ઓછી માત્રામાં કંપન અનુભવે છે એને શું કહીશું આપણે? અઘોષ વ્યંજન. અને જે ઘોષ વ્યંજન કોને કહીશું? જ્યારે કંપન વધારે અનુભવે છે ત્યારે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે જગત પ્લસ ઈશ એટલે કે અનુનાસિક સિવાયનો વ્યંજન છે અને પાછળ શું આપેલું છે? સ્વર આપેલું છે. તો પછી શું કહે છે? તો પહેલા વ્યંજનની જગ્યાએ તેના વર્ગનું ત્રીજો વ્યંજન આવશે. એટલે અહીંયા તમે જુઓ છો કે ત વ્યંજન જે છે એના વર્ગનું ત્રીજો વ્યંજન, એટલે કે આપણે ત વાળું યાદ કરો, ત, થ, દ, ધ અને ન લખાવ્યું હતું. તો હવે શું કહે છે કે એનો જ ત્રીજો વ્યંજન આવશે, એટલે કે પહેલો, બીજો અને ત્રીજો વ્યંજન, એટલે કે તની જગ્યાએ એનો ત્રીજો વ્યંજન આવશે. તો આપણે જોઈએ છીએ જગદીશ, એટલે કે તની જગ્યાએ શું આવી ગયું? જગદીશ આવી ગયું. બીજું ઉદાહરણ જોઈએ ત્યારે વધારે ખ્યાલ આવશે કે ષટ પ્લસ યંત્ર, એટલે કે અહીંયા શું છે? સ છે અને ય છે, એટલે ત્યારે હવે ટ છે તો ટના ત્રીજો કયો થશે? તો ટ, થ, દ, ત, થ, દ, ધ, ન, પછી ટ, ઠ, ડ, ઢ, અણ, એટલે કે ટ, ઠ, ડ, ઢ અને અણ. હવે આના ત્રીજો વર્ગ કયો છે? ટનો. અહીંયા ટ છે તો ટનો ત્રીજો વર્ગ કયો છે? પહેલો, બીજો અને ત્રીજો, તો ડ. તો ટની જગ્યાએ શું થશે? ડ થશે. તો ષડયંત્ર. ખ્યાલ આવ્યો? એના પછી દીક વત્તા અંત, દીક વત્તા અંત. હવે અહીંયા શું છે? ક. તો કનો ત્રીજો વર્ણ કયો છે? તો ક, ખ, ગ અને ગ, અને
અંગ. તો આમાં પહેલો, બીજો ને ત્રીજો. ત્રીજો કયો છે? ગ. તો શું આવશે? દિગ વત્તા અંગ એટલે શું થશે? દિગંત. થોડું મુશ્કેલ પડશે પણ એના માટે મેં તમને પહેલાં જ એક આપણે વિડીયોમાં શીખી ગયા છીએ સ્વર અને વ્યંજન. જો એમાં જે આપણે વર્ગો પાડ્યા હતા ક, ચ, ટ, ત, પ, પછી ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, અનુનાસિક વ્યંજન, આ વિશે જો તમને સારી રીતે ખ્યાલ હશે તો આ જે વ્યંજન સંધિ છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. એના પછી આ પહેલાં નિયમો ખ્યાલ આવી ગયો. પહેલા નિયમમાં શું છે તો કે જે અનુનાસિક સિવાયના, અનુનાસિકમાં આપણે જોયા હતા અંગ, જ, અણ, મ અને ન, એના સિવાયના કોઈ વ્યંજન હોય એના પછી તરત જ કોઈ ઘોષ વ્યંજન હોય અથવા તો સ્વર હોય તો જે પણ વ્યંજન છે એ વ્યંજનના વર્ગનો ત્રીજો અક્ષર આવશે, એટલે કે ત્રીજો વ્યંજન આવશે, એટલે કે પહેલો, બીજો અને ત્રીજો. આપણે જોઈએ છીએ કે ક છે તો દિગંત લખ્યું છે, પછી અહીંયા ત છે તો દ લખી દીધો છે, તની જગ્યાએ જગતદીશ હતું, જગત ઈશ હતું, એના જગ્યાએ આપણે શું કર્યું? જગદીશ. આમ સામાન્ય રીતે આપણે કરીએ શું થાય? જગતીશ. પણ એ તની જગ્યાએ આપણે કયો મૂકવાનો છે? ત્રીજો વર્ણ મૂકવાનો છે, એટલે શું થશે? જગદીશ. અને અહીંયા ટ છે તો ટનો ત્રીજો વર્ણ ડ છે તો આપણે ષડયંત્રની જગ્યાએ શું આવશે? ષડયંત્ર આવશે. ઓકે. એના પછી આપણે જોઈએ છીએ નિયમ નંબર 2. તો નિયમ નંબર 2માં શું છે? તો અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક આવે તો તે વ્યંજનને સ્થાને તેના વર્ણનો અનુનાસિક જ આવે. હવે અહીંયા શું કહે છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, એટલે કે ત એ અનુનાસિક સિવાયનો વ્યંજન છે. અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે. અનુનાસિક વ્યંજન માત્ર 5 જ છે એટલે યાદ રાખવાનું છે. અનુનાસિક મ એ અનુનાસિક વ્યંજન છે. યસ, મ એ અનુનાસિક વ્યંજન છે. એના વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છે. એટલે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો તે વ્યંજનના સ્થાને તેના જ વર્ણનો, એટલે કે તે જે વર્ણ છે, કયો વર્ણ છે? ત. તો ત વર્ણનો અનુનાસિક જ આવે. હવે ત વર્ણનો અનુનાસિક કયો છે? ત, થ, દ, ધ અને ન. કયો અનુનાસિક છે? ન. તો અહીંયા શું આવશે? તની જગ્યાએ શું થઈ જશે? ન. અહીંયા ત અડધો છે તો અહીંયા ન પણ અડધો થવાનો. તો સત વત્તા માન તો એનું શું થઈ જાય? સન્માન. ખ્યાલ આવ્યો કે અનુનાસિક સિવાયનું વ્યંજન હોય અને એના પાછળ જો અનુનાસિક વ્યંજન આપેલું હોય તો તે વર્ણની જગ્યાએ એ જ વર્ણનું અનુનાસિક વ્યંજન આવશે. એટલે કે ત વર્ણનું અનુનાસિક વ્યંજન કયો છે? ન છે તો એ ન આવશે. એટલે ખ્યાલ આવી ગયો. બીજા નિયમમાં શું છે? અનુનાસિક વ્યંજનની વાત છે કે એક વ્યંજનના પછી અનુનાસિક વ્યંજન આવે તો એ અનુનાસિક વ્યંજનમાં, એટલે કે જે વર્ણ છે એના વર્ણનું અનુનાસિક વ્યંજન મૂકવામાં આવે છે. એના પછી બીજું છે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે તો આગલા વ્યંજનને બદલે તેના જ વર્ણનો પહેલો વ્યંજન આવે. ફરીથી સમજીએ છીએ કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી, અનુનાસિક એટલે દ એ અનુનાસિક વ્યંજન નથી, એ સિવાયના વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે. અઘોષ વ્યંજન પ, તમે બોલશો એટલે તરત જ ખ્યાલ આવી જશે કે પ એ કેવો છે? અઘોષ વ્યંજન છે. તો આગલા વ્યંજનને બદલે તેના વર્ણનો પહેલો વ્યંજન આવે. અઘોષ વ્યંજન અને ઘોષ વ્યંજન માટે મેં તમને એક સરસ મજાનું કોષ્ટક બનાવ્યું હતું અને એક કોષ્ટક પ્રમાણે જો તમે સરસ રીતે તૈયાર યાદ રાખ્યું હશે તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે પ એ ઓષ્ઠ વર્ણ છે. ઓષ્ઠ વર્ણમાં અઘોષ અને ઘોષ વ્યંજન, એટલે કે પ, ફ, બ અને ભ. તો પ અને ફ એ કેવા છે? અઘોષ વ્યંજનો છે, જ્યારે બ અને ભ એ કેવા છે? ઘોષ વ્યંજનો છે. એટલે કે ખ્યાલ આવી ગયો. પ એ કેવો છે? અઘોષ વ્યંજન છે. એટલે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી અઘોષ વ્યંજન આવે ત્યારે તે વ્યંજનને બદલે તેના જ વર્ણનો પહેલો વ્યંજન આવે છે. એટલે કે ત, દ છે તો દનો પહેલો શું છે? પહેલો વર્ણ. તની અહીંયા લખો ત વર્ગ તો ત, થ, દ, ધ અને ન. તો હવે શું કહે છે કે તો આગલા વ્યંજનને બદલે તે જ વર્ણનો પહેલો વ્યંજન આવે. એટલે કે દ છે તો દ વર્ણ આ રહ્યો તો એનો પહેલો અક્ષર કયો છે? તો ત છે. તો અહીંયા શું આવશે? ત થઈ જશે. એટલે ઉત્પન્ન થઈ ગયું. ખ્યાલ આવી ગયો કે ઉદ એટલે કે જે અનુનાસિક વ્યંજન છે, એટલે કે અનુનાસિક સિવાયના વ્યંજન પછી કોઈ અઘોષ વ્યંજન આવે છે તો એ વ્યંજનના બદલે,
એટલે કે આગલું વ્યંજન છે એના બદલે એના જ વર્ગનો પહેલો વર્ણ આવે છે, એટલે કે એના વર્ગનો પહેલો વર્ણ કયો છે તો કે ત છે, તો અહીંયા દની જગ્યાએ શું થઈ જશે ત થઈ જશે, એટલે કે ઉત્પન્ન. શું થશે ઉત્પન્ન. ઓકે, એના પછી છે નંબર 4. ચોથો નિયમ શું કહે છે તો ચોથા નિયમમાં જોઈએ કે શ પછી ચ વર્ગનું વ્યંજન આવે. હવે ચ વર્ગ યાદ છે ને? હા, તો ચ, છ, જ, જ અને જ એ ચ વર્ગનું કોઈ પણ વ્યંજન હોય, ચાહે ચ હોય, છ હોય, જ હોય, જ હોય કે જ હોય, તો એના પછી જો ચ વર્ગનું કોઈ વ્યંજન આવે તો શનો શ થાય છે, એટલે કે આ શ પછી કોઈ પણ ચ વર્ગનું કોઈ પણ વ્યંજન આવે તો આ શની જગ્યાએ કયો સ થાય છે? ષષ્ઠકોણ. શરણાઈનો સ થશે, થઈ જાય છે. જેમ કે અહીંયા નિશ વત્તા ચિત, નિશ્ચિત એટલે કે સ છે અને સ પછી ચ વર્ગનું વ્યંજન છે. ચ વર્ગનું વ્યંજન અહીંયા કોઈ પણ હોઈ શકે, એટલે કે ચ વર્ગનો પહેલો વ્યંજન છે તો શું થશે? નિશ્ચિત. એટલે કે અહીંયા પેલો સ થઈ ગયો, એટલે કે અહીંયા ચ છે અને ચના સાથે આ સ એ અડધો જોડાઈ ગયો, એટલે શું થયું? નિશ્ચિંત થઈ ગયું. ખ્યાલ આવી ગયો? નંબર 4, નિયમ નંબર 4 સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ આપણે નિયમ નંબર 5. તો 5મો નિયમ શું કહે છે? ત વર્ગના વ્યંજન પછી લ આવે. શું કહે છે કે ત વર્ગના વ્યંજન પછી લ આવે તો તે વ્યંજનને બદલે લ થાય છે. તો તે વ્યંજનને બદલે લ થાય છે, એટલે કે કોઈ પણ ત વર્ગનો કોઈ પણ વ્યંજન છે એના પછી જો લ આવે છે તો એ ત વર્ગના વ્યંજનનું શું થઈ જાય છે? લ થઈ જાય છે. આપણે જોઈએ છીએ ઉદ વત્તા લાસ, ઉદ પ્લસ લાસ. હવે તમે આનો નિયમ જાણશો એટલે ખબર પડશે કે ત વર્ગનો કોઈ પણ વ્યંજન, એટલે કે દ એ ત વર્ગનો છે, યસ, ત, થ, દ, ધ અને ન. ત વર્ગના 5 વર્ણો કયા છે? તો ત, થ, દ, ધ અને ન. તો એમાં દ છે, યસ દ છે. ઓકે, દ પછી કયો છે? તો લ આવે. દ પછી કોઈ પણ લ, તો અહીંયા લ આવ્યો છે. તો નિયમ શું કહે છે કે જ્યારે લ આવે તો તે વ્યંજનને બદલે લ થઈ જાય છે, એટલે કે દ છે તો દનો શું થઈ જશે? લ થઈ જશે. અહીંયા દ અડધો છે તો લ પણ ત્યાં અડધો રહેશે, તો આનું શું થશે? ઉલ્લાસ. શું થશે? ઉલ્લાસ. એટલે કે દનો શું થઈ જશે? ગયો લ થઈ ગયો, તો એનો શું થયો? ઉલ્લાસ થઈ ગયો. ઓકે, એના પછી નંબર 6, નિયમ નંબર 6. અનુનાસિક સિવાયના વર્ણ પછી, અનુનાસિક સિવાયના વર્ણ પછી, અનુનાસિક સિવાયના વર્ણ પછી સ આવે તો તેનું શ થાય અને શનું છ થાય, તો તેનું શું થશે? સ થશે અને શનું છ થાય છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે કે નિયમ શું કહેવા માગે છે. તો ઉદાહરણ સ્વ વત્તા વી વત્તા શમ, વી પ્લસ શમ. હવે અનુનાસિક સિવાયના વર્ણ પછી
જો શ આવે તો તેનો શ થાય છે, એટલે કે અહીંયા વિષમ અનુનાસિક સિવાયના પછી કયો છે શમ, તો વિષમ આવે તો તેનો શ થાય છે અને જે આ શ છે એનો શ થાય છે, એટલે આપણે શું જોવાનું છે અહીંયા તો વિષમ, તો વિષમનું શું થઈ જશે વિષમ થઈ જશે. વિષમનું શું થયું વિષમ, વિષમ છે આ સની જગ્યાએ કયો સ થઈ ગયો આ સ થઈ ગયો. ઓકે, એના પછીનું છે નિયમ નંબર 7, કે છેલ્લે આવેલા મ પછી, છેલ્લે આવેલા મ પછી, છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે તો મને બદલે અનુસ્વાર વપરાય છે, તો મને બદલે અનુસ્વાર વપરાય છે. ઉદાહરણ તરીકે સમ પ્લસ વાદ, સમ પ્લસ વાદ. તો હવે જોઈએ કે એનો નિયમ શું કહે છે કે છેલ્લે આવેલા મ પછી, એટલે કે મ પછી વ્યંજન આવે, એટલે કોઈ પણ વ્યંજન આવે, છેલ્લે આવેલા મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મને બદલે અનુસ્વાર, અનુસ્વાર કોને કહીશું આપણે જે ઉપર ટપકો મૂકીએ છીએ એ, તો એ મને બદલે શું થઈ જશે અનુસ્વાર થઈ જશે, એટલે કે અહીંયા મ પછી કોઈ પણ વ્યંજન છે તો શું થશે સંવાદ થઈ ગયો. સંવાદ કે છેલ્લે આવેલા મ પછી વ્યંજન આવે તો મને બદલે અનુસ્વાર થાય છે, એટલે કે આપણે મને બદલે અહીંયા અનુસ્વાર કરી દીધો, એટલે આપણે શું લખ્યું સંવાદ લખ્યું. નિયમ નંબર 8, હસ્વ સ્વર પછી, હસ્વ સ્વર પછી, હસ્વ સ્વર પછી છ આવે તો છનો, હસ્વ સ્વર પછી છ આવે તો છનો છ થાય છે, એટલે કે છ થાય છે, એટલે કે અડધો ચ જોડાય અને છ થાય છે. ઉદાહરણ તરીકે સ્વ વત્તા છંદ, હસ્વ સ્વર, હસ્વ એટલે નાના કે જેને કંઈ મોટા સ્વર છે નહીં, જેમ કે અ છે, પછી નાનો ઈ છે, નાનો ઉ છે અને રૂ, આ હસ્વ સ્વર છે, એટલે કે એ કોઈ પણ હસ્વ સ્વર પછી જો છ આવે તો છનો શું થઈ જાય છે છ થઈ જાય છે, એટલે કે ચ અડધો અને ચ છને જોડાયેલો હોય છે. જેમ કે આનું શું થશે સ્વચ્છંદ, સ્વચ્છંદ. તો ખ્યાલ આવી ગયો, આપણે 8 નિયમો એ વ્યંજન સંધિ વિશે ભણ્યા. આના પછી પણ થોડા નિયમો છે કે જે તમે જ્યારે આગલા ધોરણમાં જશો ત્યારે આના વિશે વધારે માહિતી મેળવશો. પણ જ્યારે આપણે સ્વર અને વ્યંજનની વાત કરીએ તો સ્વર સંધિમાં આપણે જોઈએ છીએ કે એ સ્વર જોડાય છે, જ્યારે એકથી વધારે સ્વર હોય છે એટલે બંને સ્વરનો મેળાપ થાય છે. જ્યારે વ્યંજન સંધિમાં વ્યંજન પછી સ્વર પણ હોઈ શકે છે અને વ્યંજન પછી વ્યંજન પણ હોઈ શકે છે. તો આપણે વ્યંજન સંધિના જેટલા પણ ઉદાહરણો જોયા એ ઉદાહરણો બધા જ આપણે જે વ્યંજન સ્વર અને વ્યંજનના પ્રકારો વિશે ભણ્યા હતા, જે આપણે વર્ગો પાડ્યા હતા, ઘોષ અઘોષ વ્યંજનો પાડ્યા હતા, અનુનાસિક વ્યંજનો વિશે આપણે માહિતી મેળવી હતી, એ બધું જ જો તમારા મગજમાં ક્લિયર હશે તો આ વ્યંજન સંધિને સમજવી એ તમારા માટે ખૂબ જ સહેલી બની રહેશે. તો આજનો આપણો સંધિનો ટોપિક એ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.